નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. બાયડમાં સતના પારખા કરવા 40 જણાને ઉકળતા તેલમાં હાથ બોળાવાયા. સમગ્ર પંથકમાં હાહાકાર. પાણી મુદ્દે કોંગ્રેસની જળયાત્રા. સંતો મહંતોએ વડાપ્રધાન બનવાની ચર્ચા કરવી જોઈએ નહીં. વિશ્વમાં પ્રથમવાર રેગ્યુલેટરી ટી ચેનની શોધ. ડોક્ટર H.L. ત્રિવેદી બેસ્ટ ડોક્ટર ઓફ કન્ટ્રીનો એવોર્ડ. પ્રોપર્ટી સહિત વિવિધ ટેક્સમાં વધારા સામે શહેર કોંગ્રેસમાં દેખાવો. ગોદરેજ દ્વારા હેર કલર અંગેનો સેમિનાર યોજાયો. બાયડ તાલુકાની ગણેશપુરા ગ્રામ પંચાયતમાં ડેરિયા ગામના ગિરીશ પરમાર સરપંચ પદની ચૂંટણી હારી ગયા હતા. મંગળવારે તેમના માથાભારે ટેકેદાર અમૃત પરમારે ગ્રામજનોએ વ્રત આપ્યા છે કે કેમ તે માટે સતના પારખા કરવા 40 જણના હાથ ઉકળતા તેલમાં ડૂબાડ્યા. એક મહિલાને ઉકળતા તેલમાં હાથ ડબોળવાની નોબત આવતા ધાકની મારી મોતને ભેટતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ હિચકારી ઘટનાથી સમગ્ર તાલુકામાં હાહાકાર મચી ગયો છે. સખત રીતે દાઝી ગયેલી મહિલાઓ અને પુરુષોને આંબલિયારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લવાયા ત્યારે ભારે હોબાળો મચી ગયો હતો. ડેરિયા ગામમાં અમૃત લાખાભાઈ પરમાર ગ્રામજનો પાસે સતના પારખા કરાવી રહ્યો હતો ત્યારે આંબલિયારા પોલીસને જાણ કરાઈ હતી, પરંતુ પોલીસ ઘટના સ્થળે ન આવતા લોકોમાં ધૂતકારની લાગણી જોવા મળી હતી. અમૃત પરમારની ધાકના માર્યા ગામમાં એક પછી એક 40 સ્ત્રી પુરુષોએ ઉકળતા તેલમાં હાથ નાખ્યા હતા. તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જોઈ લે હું કીધી ત્યાં છોડતા બધી ને કર્યું. હા કોને કર્યું નહીં ને. હા એ જ ને બધા 20 લાખની કહી દીધી. ત્યાં ગાડી દો ઘેર જવાના તો એમ જતા રહીએ. શું કેવું ચાલ ભાઈ સાચી વાત ને. ગામમાં સરપંચની ચૂંટણી હતી તે અમે બધા હવારમાં બાયડ ગયા હતા. બાયડથી અમારો ઉમેદવાર હારી ગયો એટલે અમે ગાડીમાં બેસીને બધા ઘેર આવી ગયા. ઘેર આવીને સરપંચના તો બેઠા હતા. પછી અમૃતજી લક્ષ્મણજી કહ્યું કે તેલ તાવડો કરવો તે અમે ઘરમાં પૂર્યા. કમાર બંધ કરીને એને સમજાયા તો એ સમજ્યો નહીં અને ડબોલી આવ્યો ખબર કરીને. અને રમણભાઈ અને દિનેશભાઈ ના જ પાડતા હતા કે અમારે એવું કરવું નથી. અને એમને બેડ જોડાએ ગામમાં એ બધું લઈ જઈને લગડાયું અને આ બધાના હાથ ગલાયા મળે. તે 50 જણાના હાથ થોડા થોડા બળી ગયા છે, પણ કોઈને કહ્યું નતું કે હું બળી ગયો. પણ હું જયો એટલે બળી ગયો એટલે તરત જ ડેલિકેટના માર કહ્યું કે હું બળી ગયો. મારે ઘેરથી બૂમો પાડતી આવી કે હું બળી ગઈ. પછી અમે એથી દવાખાના ડેલિકેટને કીધી હેડો મને દવાખાના ભેગા કરો. બરાબર, તે દવાખાના નીકળ્યા અને જોફા બધા ભેગા થયા એટલે એ ભાઈ આવી ગયો તે જેમ તેમ પડવા માંડ્યો પાછું જોફા કે મને કોણ મારી નાખાય એવો હનો આમ હન તેમ ગામમાં કોઈ જવા ના દઉં કે એટલે. પછી અમે ડાલુ લઈને આવી નાખ્યા ઓબલિયાર. પોલીસ સ્ટેશન આવ્યા તે સાહેબે કહ્યું કે પેલી તમે દવા કરી આવો. પછી ફરિયાદ નહોતું હું એ તો સરકારી દવાખાના દવા કરાવીને અમે આવી આવ્યા પાછા. ડેરિયા ગામના 20 જેટલા પેશન્ટો તેલમાં હાથ કાંડાના ભાગે બળી ગયેલ છે અને તે ટ્રીટમેન્ટ લેવા માટે પ્રાથમિક અહીંના આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલા છે. તેમને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપીને જવા દેવામાં આવ્યું છે. અંદાજિત 20 જેટલા અહીંયા આવ્યા છે. બાકી એમના કહેવા મુજબ 80 થી 100 જેટલા પેશન્ટો હતા. બેલાજીભાઈ જવાનજી જીતેલા ઉમેદવાર છે અને જે હારેલા ઉમેદવાર દિનેશભાઈ રમણભાઈ પરમાર જે ડેરિયા ગામના છે તેણે પોતાના સગા સંબંધી અને આજુબાજુમાં એક જ કોમના માણસો રહેતા હોય એને પોતાને મત આપેલા છે કે કેમ, એ મત ખરેખર આપેલા છે કે નહીં એની ખરાઈ કરવા માટે એ અંધશ્રદ્ધામાં માની અને ભાથીજી મહારાજના મંદિરે તેલમાં બકડિયામાં તેલ નાખી ગરમ કરી અને 20 માણસોના હાથ બોળાવેલ છે આંગળા, અને એમાં 6 બૈરા છે અને 16 પુરુષ છે. પોલીસને આ બનાવની જાણ થતા તુરત જ તમામને સરકારી દવાખાને લાવી સારવાર કરાવેલ છે અને આરોપીઓ વિરુદ્ધની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે.
દરમિયાન ગામના વૃદ્ધ મહિલા પશીબેન ગોપાળજીને ઉકળતા તેલમાં હાથ નાખવા પડશે તેવો ભય પેસી જતા હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું તુરંત મોત થયું હોવાનું વિગતો પણ જાણવા મળી છે. બીજી તરફ આ જલ્લાદ પ્રવૃત્તિ સામે વ્યાપક આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના આશરે 12,000થી વધુ ગામડાઓમાં પાણી પહોંચાડવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા 19મી ફેબ્રુઆરીથી કચ્છના નારાયણ સરોવરથી જળયાત્રાનો પ્રારંભ કરાશે તેમ વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે ભાજપને મત આપવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેલા નાગરિકોએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા છે, પરંતુ સરકાર તેમણે પાણી આપી શકતી નથી. ત્યારે અમે લોકોને પાણી આપવા માટે યાત્રા યોજી રહ્યા છીએ. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની તીવ્ર તંગીને કારણે ખેડૂતો, પશુપાલકો પોતાના પ્રાણથી પણ વાલા પશુને છૂટા મૂકી દીધા છે. પાંજરાપોળ પણ પશુને રાખવા તૈયાર નથી. વિધાનસભામાં કોંગ્રેસ હકારાત્મક અને આક્રમક વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા નિભાવશે અને રાજ્યપાલના પ્રવચનમાં અથવા પ્રશ્નના જવાબમાં ખોટી માહિતી રજૂ કરવાની સરકારની મનમાની ચલાવી લેવાશે નહીં. અધ્યક્ષ વિધાનસભાનું સુચારુ સંચાલન કરી શકે છે તે માટે પૂર્ણ સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારતા તેમણે અધ્યક્ષ પણ તટસ્થતાથી વર્તે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. કુંભ મેળામાં સંત સમાજ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ જાહેર કરવા અંગે સિંઘલે આપેલા નિવેદન અંગે વાઘેલાએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. देखिए, जो संतों महंतों अगर वीएचपी के लाइन वाले वो है तो इनको धर्म की बात करनी चाहिए, लेकिन अगर कहीं पैसा बोलता है और इसके चक्कर में आके अगर बीजेपी का राग का आलाप करते हैं साधु संत होकर, जिनका काम धर्म में जनता को अच्छी अच्छी बातें कहनी, ये अगर करना है तो करे. वीएचपी भी पॉलिटिकल नहीं है, साधु संत भी पॉलिटिकल नहीं है. अगर वो पॉलिटिकल बनना चाहते हैं तो भारतीय जनता पार्टी का कमर वाला गले में केस लगा ले, टोपी पहन ले, लोगों को मालूम पड़ेगा कि ये तो बीजेपी के संत है, सरकारी संत है. लेकिन बिना मतलब का नॉन इश्यू को इश्यू बनाना, जिसमें बीजेपी माहिर है. જો સંતો વડાપ્રધાન કે મુખ્યપ્રધાન બનવાની ચર્ચા કરવી હોય તો તેમણે પહેલા ગળામાં ભાજપનો કમળનો ખેસ ધારણ કરીને સરકારી સાધુ બની જવું જોઈએ. કિડનીનું પ્રત્યારોપણ કર્યા બાદ દર્દીઓને આજીવન દવાઓ લેવી પડતી હોય છે. દવાઓની આડઅસરથી ઘણીવાર દર્દીને ઇન્ફેક્શન કે કેન્સર જેવા ગંભીર રોગો પણ થતા હોય છે, જેનો ઉપાય હવે અમદાવાદની સિવિલ કેમ્પસમાં આવેલી કિડની ઇન્સ્ટિટ્યૂટે શોધી કાઢ્યો છે. સ્ટેમ સેલ ઉપર સંશોધન કરી રેગ્યુલેટરી ટી સેલની શોધ કરવામાં આવી છે અને આજ દિન સુધી 100 જેટલા દર્દીઓને તેનો સફળતાપૂર્વક લાભ લીધો છે. આખા વિશ્વમાં લેબોરેટરીમાં સ્ટેમ સેલમાંથી રેગ્યુલેટરી ટી સેલ કોઈ બનાવી શક્યું નથી, જેમાં સૌ પ્રથમવાર કિડની ઇન્સ્ટિટ્યૂટને સફળતા મળી છે. સાઉથનો એક કિડની રિસર્ચ ફાઉન્ડેશન છે, એ લોકો દર વર્ષે એવોર્ડ્સ આપે છે. આ એક એવોર્ડ એવો છે કે જે બેસ્ટ ડોક્ટર્સ ઓફ ધ યર, જેને સારામાં સારું કામ ગરીબ દર્દીઓ, ડેસ્ટિટ્યુટ દર્દીઓ માટે કર્યું હોય, એ એવોર્ડ માટે મને મેડમ ગવર્નરે સાહેબે નોમિનેટ કરેલો. એ એવોર્ડ મને મળ્યો. અને બીજો એવોર્ડ જે છે ઇઝ ધ બેસ્ટ રિસર્ચર ઓફ ધ યર. એની એજ લિમિટ 45થી ઓછી હોવી જોઈએ. એ એવોર્ડ શ્રુતિને મળ્યો મારા રેગ્યુલેટરી ટી સેલની રિસર્ચ માટે. એ પણ બહુ મોટો રિસ્પેક્ટેબલ એવોર્ડ છે અને શ્રુતિની જે રિસર્ચર તરીકેની સ્કિલ છે એ હવે આખી દુનિયામાં હળવે રેકગ્નાઇઝ. એ દુનિયામાં અમે એક વહેલા જ એવી સંસ્થા છીએ, એવા રિસર્ચર છીએ કે જેણે સ્ટેમ સેલમાંથી રેગ્યુલેટરી ટી સેલ લેબોરેટરીમાં બનાવ્યા છે. રેગ્યુલેટરી ટી સેલ છે એ આવતા 50 વર્ષમાં આખી મેડિસિનમાં દે વિલ કંટ્રોલ ધ હોલ થિંગ્સ. અત્યારે આખી દુનિયા રેગ્યુલેટરી ટી સેલની પાછળ છે. એ લોકોને પણ રેગ્યુલેટરી ટી સેલ બનાવવાના છે. પણ અમે લકી છીએ કે સૌથી પહેલાં અમે રેગ્યુલેટરી ટી સેલ બનાવી શક્યા અને અમે રેગ્યુલેટરી ટી સેલ અમારા ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટમાં વાપરી શક્યા છીએ. તાજેતરમાં તામિલનાડુ રિસર્ચ એવોર્ડ દ્વારા કિડની ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર H.L. ત્રિવેદીને બેસ્ટ ડોક્ટર ઓફ કન્ટ્રીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને ગઈ 25મી જાન્યુઆરીના રોજ ચેન્નઈ ખાતે ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલેટ જનરલ ડેવિડના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2013-14ના બજેટમાં પ્રોપર્ટી ટેક્સ સહિતના ટેક્સમાં ₹142 કરોડનો વધારો, કાંકરિયા જૂની પ્રવેશ ફીમાં વધારો અને મ્યુનિસિપલની મેડિકલ કોલેજની ફીમાં વધારાના વિરોધમાં મ્યુનિસિપલની દાણાપીઠ કચેરીની સામે કોંગ્રેસના આગેવાનોએ એકઠા થઈને દેખાવો, ધરણા અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. કરવેરાનો વધારો પાછો ખેંચવાની માંગ અને કાર્યકરોએ મ્યુનિસિપલ કચેરીની સામેના રોડ ઉપર ચક્કાજામ કરીને બસ ઉપર ચડી ગયા હતા. આમ કોંગ્રેસના કાર્યકરોએ કરેલા ચક્કાજામના કારણે વાહનોની કતારો લાગી હતી. આગેવાન મ્યુનિસિપલ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિતના આગેવાનોએ મેયરને આવેદનપત્ર પાઠવીને ટેક્સમાં 142 કરોડનો વધારો પાછો ખેંચવાની માંગણી કરી હતી. હાઉસ ટેક્સમાં 60%, કોમર્શિયલ ટેક્સમાં 30% ભાવ વધારો અને મિલકત ટ્રાન્સફર થાય તો જુદા જુદા શહેરના નાગરિકોને મિલકત ટ્રાન્સફરના પૈસા આપવાના, કાંકરિયા જૂની ફીમાં વધારો, મેડિકલ કોલેજની ફીમાં વધારો. આમ અમદાવાદ શહેરની જનતા પર અગાઉ 2009માં 90% જેટલો વધારો કર્યા પછી આજે આટલો અસહ્ય વધારો પ્રોપર્ટી ટેક્સ અને અનેક બાબતોમાં રાખ્યો છે. ત્યારે કોંગ્રેસ પક્ષ આ કામ બોર્ડમાં આવે એ પહેલાં આજે કમિશનરશ્રી અને મેયરશ્રીને મળી અમે આવેદનપત્ર આપવાના છે કે ભાઈ આ વધારો પાછો ખેંચો. અમદાવાદ શહેરની જનતા પર આ વધારો અસહ્ય છે અને જો આ વધારો આપ પાછો નહીં ખેંચો તો મ્યુનિસિપલ બોર્ડમાં કામ લાવશો એ દિવસે જોવા જેવી કરવાના છે એ વાત નક્કી છે. અને પછી પ્રજા વચ્ચે અમે કોંગ્રેસ પક્ષ લોકો સમક્ષ લઈ જઈને લોકોને જગાડીને જન આંદોલન ઊભું કરવાનો પ્રયાસ આ ટેક્સના પ્રજાને જાગૃત કરવાનું કામ વિરોધ પક્ષ તરીકે કરીશું. જનતા જાગે તો જનાર્દન ભાગે, જનતા જાગશે તો ટેક્સનો વધારો ગમે સત્તાવાળા હોય એમને પાછો ખેંચવો પડશે. કોંગ્રેસ પક્ષ સક્રિય રીતે પ્રજા વચ્ચે જઈને આ વધારો પ્રજાને નડનારો પ્રજાના પ્રશ્નો છે ત્યારે પ્રજાના અવાજ બનવાનું કામ સક્રિય ભૂમિકાથી આવતા દિવસોમાં ટેક્સના વધારો કરશે. આવેદનપત્રમાં જણાવાયું કે શહેરીજનો બાકી ટેક્સ ભરે તો 18% વ્યાજ ઘટાડીને 7% કરવાનો ઠરાવ કોંગ્રેસે 2004માં કરીને રાજ્ય સરકારને મોકલ્યો હતો. તે સરકારમાં પેન્ડિંગ છે. આમ પ્રોપર્ટી ટેક્સનો વધારો અને વ્યાજ ઘટાડીને પ્રજાને રાહત આપવી જોઈએ. હેર કલર માર્કેટમાં ટોચનું સ્થાન ધરાવતી ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડ દ્વારા અમદાવાદમાં રીચ ક્રીમ હેર કલર અને હેર ડ્રેસર માટે કટ એન્ડ સ્ટાઇલ સેમિનારનું આયોજન થઈ ગયું. હેર ડ્રેસર, હેર સ્ટાઇલિસ્ટ મુંબઈમાં બિગ બોસ સલૂન ધરાવતા હરીશ ભાટિયાએ આ સેમિનારનું સંચાલન કર્યું હતું અને તેમણે હેર સ્ટાઇલિંગ અને હેર કટિંગ બાબતે ઉપયોગી સૂચનો આપ્યા હતા. આ સેમિનારમાં શહેરભરમાંથી 250થી વધુ હેર ડ્રેસર ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં ગોદરેજ ક્રીમ કલરને લોન્ચ કરવામાં આવ્યું જે પ્રોટીનથી સમૃદ્ધ છે અને વાળને નુકસાન કર્યા વગર વાળને કુદરતી ચમક આપે છે. ગોદરેજ એક્સપર્ટ રીચ ક્રીમ નેચરલ બ્લેક, બ્લેક બ્રાઉન, ડાર્ક બ્રાઉન, નેચરલ બ્રાઉન અને બરગડી એમ 5 કલરમાં ઉપલબ્ધ છે. જેની સિંગલ યુઝ પેકની કિંમત ₹30 છે અને હેર કલરિંગ કિટની કિંમત ₹59 છે. અને આ ક્રીમ કલરની ખાસિયત એ છે કે આ કલર ટોટલ એમોનિયા ફ્રી છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.